જિંદગીમાં કોઈ ટાઈમલાઈન નથી હોતી, બસ ટર્નિંગ પોઈન્ટ હોય છે. દરેકના અલગ અલગ. પ્રેમ, સફળતા, શાંતિ કે હિલિંગ મેળવવાની કોઈ અંતિમ તારીખ કે ડેડલાઇન નથી હોતી. કોઈને પોતાનો પ્રેમ 20ની ઉંમરે મળી જાય છે તો કોઈને 50 પછી. કોઈને જીવનની દિશા બહુ વહેલી મળી જાય છે તો કોઈને મધ્યમ વય સુધી નથી સમજાતું કે તેમને શું કરવું છે. આપણે એક એવી સામાજિક અને સામૂહિક માન્યતામાં પીડાયા કરીએ છીએ કે 30 સુધીમાં આટલું થઈ જવું જોઈએ, 40 સુધીમાં આટલું મળી જવું જોઈએ. પણ એ ટાઈમલાઈન કોણ બનાવે છે? આપણા દરેકનું જીવન કોઈ વાર્તાની જેમ ખુલે છે, કોઈ ચેકલિસ્ટની જેમ નહીં. અણધાર્યા વળાંક આવે છે અને કોઈ તદ્દન નવા અધ્યાયની શરૂઆત થઈ જાય છે. એ આત્મકથા હોય કે જીવન ચરિત્ર, શ્રેષ્ઠ વાર્તાઓ ક્યારેય ટાઈમલાઈનને ફોલો નથી કરતી. એ માત્ર પોતાના સત્યને વળગી રહે છે. સમય કે ઉંમર કોઈ ફૂટપટ્ટી નથી જે આપણું મૂલ્ય નક્કી કરે. સમય એક નદી છે જેના પ્રવાહમાં વહેતા રહેવાનું હોય છે. જીવનના કોઈ કાંઠે આપણે વહેલા કે મોડા નથી પહોંચતા. બસ ત્યાં અને ત્યારે જ પહોંચીએ છીએ જ્યાં અને જ્યારે આપણું પહોંચવું સાર્થક અને જરૂરી હોય છે. માટે આપણે જ્યાં પણ છીએ ત્યાં નિરાતે શ્વાસ લેતા રહેવું. કારણ કે જીવનની અપ્રતિમ ક્ષણો અને ઘટનાઓ ક્યારેય સુનિશ્ચિત કે શિડ્યુલ્ડ નથી હોતી. એ ઓચિંતી, અણધારી અને અનિશ્ચિત હોય છે, કોઈ સેરેન્ડિપિટી જેવી. અને સેરેન્ડિપિટી ક્યારેય કેલેન્ડર જોઈને નથી આવતી.